હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 8માં ઇંગ્લિશ યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ, તમે ઇંગ્લિશને ચાહો છો? ડોન્ટ યુ, શું નથી ચાહતા તમે? એના વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આ ક્વેશ્ચન ટેગ આપેલો છે, એ સમજવો ખૂબ જ જરૂરી છે. જો તમે ક્વેશ્ચન ટેગને સમજો છો તો તમને ક્વેશ્ચન ટેગનો ખ્યાલ આવશે. અનુપ્રશ્નો, જો અનુપ્રશ્ન હકાર હોય તો એનો જે ક્વેશ્ચન ટેગ બનતો હોય એ નકાર બને છે. જો એ નકાર હોય તો એ હકાર બને છે. અહીંયા જો યુ લવ ઇંગ્લિશ, તમે ઇંગ્લિશને ચાહો છો? ડોન્ટ યુ, શું નથી ચાહતા તમે? આવો જ અભ્યાસ આપણે એક્ટિવિટીમાં અંદર કરીશું. નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ વિદ્યાર્થી મિત્રો. You love English, don't you? Activity 1. Sing this rhyme. આ રાઇમને ગાવાની છે. Underline the name of object. જે વસ્તુઓ આપી છે એના નામ નીચે અંડરલાઇન કરવાની છે. એન્ડ કલર અને રંગોની નીચે. Write them in the table. અને એ ટેબલમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાઇમ જોઈએ. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. આજે મેં અંડરલાઇન કરી એ ખાલી રંગ છે વિદ્યાર્થી મિત્રો, અને જે રાઉન્ડ કર્યું છે સ્કાય એ ઓબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ. હે, શું કહે છે? ભૂરું ભૂરું આકાશ છે ભૂરું, અને કહે છે સમુદ્રનું પાણી પણ છે ભૂરું. આઈ લાઇક બ્લુ, મને બ્લુ ગમે છે. ડોન્ટ યુ, શું તમને નથી ગમતું? ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન. હે, લીલું લીલું ઘાસ છે લીલું. લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન. હે, અને કહે છે વૃક્ષના પાંદડા પણ છે લીલા. આઈ લાઇક ગ્રીન. ડોન્ટ યુ, મને લીલો રંગ ખૂબ ગમે છે. શું તમને નથી ગમતો? રેડ રેડ ધ સન ઇઝ રેડ. હે, લાલ લાલ સૂર્ય છે લાલ. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ. જ્યારે તે સવારે ઉગે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે કહે છે એકદમ લાલ હોય છે. આઈ લાઇક રેડ. ડોન્ટ યુ, મને લાલ રંગ ખૂબ જ ગમે છે. તો શું તમને નથી ગમતો? યલો યલો ફ્લાવર્સ આર યલો. પીળા પીળા ફૂલો છે પીળા. સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન ધ રો. એક હારમાં ઉભેલું સૂરજમુખીના ફૂલો પણ જોવો, એક સરખા એક હારમાં કેવા ઊભા છે. આઈ લાઇક યલો. ડોન્ટ યુ, મને પીળો રંગ ખૂબ જ ગમે છે. તમને નથી ગમતો? અહીંયા ઓબ્જેક્ટ વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટ લખવાના છે. એક્ઝામ્પલ આપ્યું છે સ્કાય, વોટર ઇન ધ સી. વોટર ઇન ધ સી એવું આપ્યું છે ઓબ્જેક્ટમાં. તમારે બીજા વધારાના લખવાના છે, ચોપડીમાં લખવાના છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. કવિતામાં બીજા ઓબ્જેક્ટ છે ગ્રાસ, લીવ્સ, ટ્રી, સન, બેડ, ફ્લાવર અને સનફ્લાવર. આ ઓબ્જેક્ટ કહેવાય વિદ્યાર્થી મિત્રો, પદાર્થ જેને કહેવામાં આવે, વસ્તુઓ જેને કહેવામાં આવે. કલર્સ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 4 કલર આપ્યા છે. બ્લુ લખેલું છે, આપણે લખવાનું છે ગ્રીન, રેડ અને યલો. એ રીતે નંબર બી આપ્યું છે, મેક એ સિમિલર ટાઈપ ઓફ રાઇમ. બી, રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ એન્ડ ધ કલર ગિવન ઇન ધ રાઇમ. થોડીક વસ્તુઓ, થોડાક રંગોને આપણે રિપ્લેસ કરવાના છે, બદલવાના છે, અને રાઇમ બનાવવાની છે. યુઝ ધ ક્લ્યુ ગિવન ઇન ધ ટેબલ. ટેબલમાં ક્લ્યુ આપ્યા છે, એનો ઉપયોગ કરવાનો છે. રોઝ એટલે ગુલાબ. લિપ્સ ઓફ બેબી, નાનું બેબી હોય એના હોઠ. મિલ્ક દૂધ. વિંગ્સ ઓફ સ્વાન, હંસની પાંખો. એ કુકુ કોયલ. સ્કાય ઇન ધ નાઇટ, અને રાત્રિનું આકાશ. કલર આપ્યા છે પિંક, વ્હાઈટ અને બ્લેક. ગુલાબી, સફેદ અને કાળો. જોઈએ વિદ્યાર્થી મિત્રો, બનાવીએ રાઇમ. પિંક પિંક એ રોઝ ઇઝ પિંક. The lips of a baby are pink too.
આઈ લાઈક પિંક ડોન્ટ યુ? ગુલાબી ગુલાબી, ગુલાબ છે ગુલાબી. નાની બેબી, નાના બાળકના હોઠ પણ ગુલાબી. મને ગુલાબી રંગ ખૂબ ગમે છે. શું તમને નથી ગમતો? વ્હાઈટ વ્હાઈટ, મિલ્ક ઇઝ વ્હાઈટ. સફેદ ધોળું છે, દૂધ પણ ધોળું છે. ધ વિંગ્સ ઓફ સ્વાન આર વ્હાઈટ ટુ, અને હંસની પાંખો પણ ધોળી છે. આઈ લાઈક વ્હાઈટ, મને સફેદ રંગ ખૂબ જ ગમે છે. ધોળો રંગ ખૂબ જ ગમે છે. ડોન્ટ યુ? તમને નથી ગમતો શું? બ્લેક બ્લેક, કાળું કાળું. ધ કુકુ ઇઝ બ્લેક, કોયલ પણ કાળા રંગની છે. ધ સ્કાય એટ નાઇટ ઇઝ ટુ, અને અંધારી રાત્રિમાં આકાશ તમે જુઓ રાત્રે તો પણ કાળું દેખાય છે. આઈ લાઈક બ્લેક ડોન્ટ યુ? મને કાળો રંગ ખૂબ જ ગમે, તમને નથી ગમતો? સરસ એવી એક્ટિવિટી 2 આપી છે, એનો અભ્યાસ કરીએ. આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. આશા અને નિશા બજારમાં છે. દે આર એટ ધ ગાર્મેન્ટ શોપ, તેઓ કાપડની દુકાનમાં છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ. આશા અને નિશાના જે વાતચીત છે એનો અભ્યાસ કરવાનો છે અને ખાસ જે અંડરલાઇન પાર્ટ છે એને સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ. શોપકીપર સેડ, શોપકીપરે કહ્યું, ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? ગુડ આફ્ટરનૂન, હું તમને શું મદદ કરી શકું? આશા સેડ, યસ, વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ, ડોન્ટ યુ? જો અંડરલાઇન કરેલો પાઠ ખાસ સમજજો. આશા કે અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ આકર્ષક પંજાબી પોશાક રાખો છો. શું નથી રાખતા તમે? શોપકીપર સેડ, યસ વી ડુ, હા અમે રાખીએ છીએ. આશા સેડ, પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસ ઇન સોફ્ટ કલર. તો અમને આછા રંગમાં પંજાબી પોશાક અમને બતાવો, પંજાબી ડ્રેસ અમને દેખાડો મહેરબાની કરીને. નિશા સેડ, હે, વી પ્લાન ટુ પિક અપ અ સાડી, ડીડન્ટ વી? નિશા એવું કહે છે, આપણે તો સાડી ખરીદવાની યોજના હતી, શું નથી તે? આશા સેડ, યસ વી ડીડ, બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. હા આપણે સાડી ખરીદવાની હતી, પણ આજે આપણે થોડા પંજાબી પોશાકને આપણે અજમાવી જોઈએ. નિશા સેડ, લુક જો, આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ ઇટ વોઝ નોટ ટુ અવર પ્લાન, વોઝ ઇટ? જો સાંભળ, મારી પાસે અત્યારે પૂરતા પૈસા નથી અને ત્યાં આપણે જે આપણી યોજના પણ નથી. વોઝ ઇટ? હતી તે? આશા સેડ, નો ઇટ વોઝન્ટ, ના નહોતી, આપણી યોજના નહોતી. શોપકીપર સેડ, ઇઝ ધેર એની પ્રોબ્લેમ? દુકાનદાર એવું કહે છે, કોઈ સમસ્યા છે? આશા સેડ, યસ ધેર ઇઝ, હા થોડી સમસ્યા છે. એકચ્યુઅલી, ખરેખર, વી આર લિટલ શોર્ટ ઓફ મની, અમારી પાસે ખૂબ થોડા પૈસા છે, ઓછા પૈસા છે. શોપકીપર સેડ, ધેટ શુડ નોટ બી પ્રોબ્લેમ, તો કોઈ સમસ્યા ના કહેવાય. આ તો લુક એટ ધ બોર્ડ, જુઓ પેલું સામે બોર્ડ મારેલું છે ને ત્યાં જુઓ. વી ઓફર એ ગુડ ડિસ્કાઉન્ટ, અમે સારું વળતર આપીએ છીએ. આશા સેડ, વાવ ઇટ્સ ગ્રેટ, ખરેખર સરસ કહેવાય. શોપકીપર સેડ, આઈ હોપ યુ આર હેપી નાવ, હું આશા રાખું છું, દુકાનદાર કહે છે, કે તમે ખુશ હશો. આરન્ટ યુ? શું તમે ખુશ નથી? આશા એન્ડ નિશા, યસ વી આર, હા અમે ખૂબ જ ખુશ છીએ. નિશા સેડ, આશા, લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી. જો પેલો ભૂરો રંગનો જે પોશાક છે ને, જે ડ્રેસ છે એ મારી પર ખૂબ સારો લાગે છે. આશા સેડ, બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ, ઇઝન્ટ ઇટ? પણ તેના પર તો વધારે પડતી ચમકદાર વસ્તુઓ છે, વધારે ચમકતો લાગે છે, શું નથી લાગતો તે? નિશા સેડ, યસ ઇટ ઇઝ, બટ ઇટ શૂટ મી, ડઝન્ટ ઇટ? હા લાગે છે, પણ તે મને શોભે છે, શું નહીં શોભે તે? આશા સેડ, યસ ઇટ ડઝ, હા એ શોભે છે. લેટ્સ પરચેસ ઇટ, ચાલ તેને ખરીદી લઈએ, ચાલ આપણે એને ખરીદી લઈએ.
વિદ્યાર્થી મિત્રો નંબર બી, લુક એટ ધ પિક્ચર, કમ્પ્લીટ ધ સેન્ટન્સ, હિયર એન એક્ઝામ્પલ ફોર યુ. અહીંયા ટાઈમ આપ્યો છે ઘડિયાળના ટાઈમ ટેબલ પ્રમાણે 8:10 થી 8:25નો, 8:30 થી 9:10નો, એ રીતે 12:30 થી 1 વાગ્યા સુધીનો સમય આપેલો છે અને આપણે એને સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપ્યું છે એક્ઝામ્પલ એટ 9:45 o'clock એટલે કે 9:45નો સમય. દિવ્યા વોઝ વોશિંગ હર કાર, વોઝન્ટ સી? યસ સી વોઝ. હવે આપ્યું છે એટ 1:45 o'clock 1:45નો સમયગાળો. દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. દિવ્યા ઓફિસે નથી જતા. તો આવશે વોઝ સી અને થશે નો સી વોઝન્ટ. નો સી વોઝન્ટ. નકાર હોય તો આપણે એનો હકાર કરીશું, હકાર હોય તો નકાર કરીશું. એટ 9 o'clock દિવ્યા વોઝ રીડિંગ એ ન્યૂઝપેપર. 9 વાગે એ ન્યૂઝપેપર વાંચે છે. તો તમે ચિત્રમાં જુઓ છો 9 ને 10, તો શું થશે? વોઝન્ટ સી, નથી વાંચતા તે? યસ સી વોઝ, હા તે વાંચે છે. એટ 12:50 o'clock દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. તેઓ પોતાનો ખોરાક નથી લઈ રહ્યા. તો અહીંયા નકાર છે એટલે વોઝ સી, નો સી વોઝન્ટ, ના નથી લઈ રહ્યા. એટ 10:30 o'clock 10:30નો સમય. દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો. દિવ્યા રેડિયો સાંભળે છે. તો વોઝન્ટ સી? યસ સી વોઝ. એટ 8:15 o'clock 8:15નો સમયગાળો. દિવ્યા વેર પ્રિપેરિંગ એ બ્રેકફાસ્ટ. પોતાનો બ્રેકફાસ્ટ તૈયાર કરે છે. તો થશે વોઝન્ટ સી? યસ સી વોઝ. આવી રીતના તમારે ચોપડીમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ ચોપડીમાં લખવાનું રહેશે. ટેક્સ હોમવર્ક છે વિદ્યાર્થી મિત્રો, એટલે ટેક્સમાં લખી નાખવાનું. ચોપડીમાં જ લખવાનું છે, બીજે ક્યાંય લખવાનું નથી. ટેક્સ હોમવર્ક તમને યાદ રહે. એક્ટિવિટી 3, સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. આ ટેબલનો અભ્યાસ કરો અને એને પૂરું કરો. પહેલું છે સિંગિંગ એટલે ગાવું, ડાન્સિંગ ડિસ્કો કરવો, નાચ કરવો, સ્વિમિંગ તરવું, ડ્રોવિંગ પિક્ચર ચિત્ર દોરવું, પ્લેઇંગ ચેસ ચેસ રમવી. વિજય એન્ડ વિભા, પંકજ અને યુ. વિજય અને વિભાને પૂછે છે, પંકજને પૂછે અને છેલ્લે તમને પૂછે છે. વિદ્યાર્થી મિત્રો તમારી નોટ ચોપડીમાં તમારે લખી દેવાનું છે. ચલો સિંગિંગમાં વિજય અને વિભાને તો યસ એમને ગમે છે, પંકજને નથી ગમતું. તમને ગમે છે? જો તમને ગમતું હોય તો યસ, ના ગમતું હોય તો નો. ડાન્સિંગ વિજય અને વિભાને નથી ગમતું એટલે નો, પંકજને ગમે છે યસ, તમને ગમતું હોય તો યસ. સ્વિમિંગ વિજય અને વિભાને ગમે છે યસ, તરવું પંકજને નથી ગમતું નો, તમને ગમતું હોય તો યસ, ના ગમતું હોય તો નો. ડ્રોઈંગ પિક્ચર ચિત્ર દોરવાનું વિજય અને વિભાને નથી ગમતું નો, પંકજને પણ નો, અને તમને જો ગમતું હોય તો યસ, ના ગમતું હોય તો નો. પ્લેઇંગ ચેસ વિજય અને વિભાને ગમે છે ચેસ રમવાનું, પંકજને ગમે છે, તમને ગમતું હોય તો યસ. વાક્યો બનાવીએ વિદ્યાર્થી મિત્રો આપણે. નંબર બી, વિજય એન્ડ વિભા લાઈક સિંગિંગ. હકાર વાક્ય છે. ડઝન્ટ ધે વિજય અને વિભા છે એટલે ધેનો ઉપયોગ થયો છે વિદ્યાર્થી મિત્રો. યસ ધે ડુ. પંકજ ડઝ નોટ લાઈક સિંગિંગ. ડઝ હી? નો હી ડઝન્ટ. યુ લાઈક સિંગિંગ. ડોન્ટ યુ? અને અહીંયા આપણે કંઈક મૂક્યું નથી પણ યસ આઈ ડુ, તમને ગમે છે. યસ આઈ ડુ લખી શકો તમે. નંબર 1, વિજય એન્ડ વિભા ડુ નોટ લાઈક ડાન્સિંગ. એમને ગમતું નથી એટલે થશે ડુ ધે? ડુ ધે? નો ધે ડોન્ટ. નો ધે ડોન્ટ.
પંકજ લાઇક્સ ડાન્સિંગ. ડઝન્ટ હી? યસ હી ડઝ. યસ હી ડઝ. યુ એટલે તમને, જો ગમે છે તો. યુ લાઇક ડાન્સિંગ તો થશે ડોન્ટ યુ? યસ આઈ ડુ. યસ આઈ ડુ. નંબર 2, વિજય એન્ડ વિભા લાઇક સ્વિમિંગ. ડોન્ટ ધે? યસ ધે ડુ. યસ ધે ડુ. પંકજ ડઝ નોટ લાઇક સ્વિમિંગ. પંકજને નથી ગમતું તરવાનું. તો ડઝ હી? નો હી ડઝન્ટ. નો હી ડઝન્ટ. તમારું, તમને ગમે છે અથવા નથી ગમતું. તો જો ગમતું હોય તો યુ લાઇક સ્વિમિંગ, ના ગમતું હોય તો યુ ડુ નોટ લાઇક સ્વિમિંગ. તો ડુ યુ? નો આઈ ડોન્ટ. નો આઈ ડોન્ટ. નંબર 4, વિજય એન્ડ વિભા do not like drawing pictures. Do they? No, they don't. પંકજ does not like drawing picture. એને પણ નથી ગમતું. એટલે no. does he? No, he doesn't. તમને ગમે છે? you like drawing picture. તો don't you? yes I do. એવી રીતે તમારે લખવાનું છે ટેક્સ્ટ બુકમાં. નંબર 4, વિજય એન્ડ વિભા લાઇક પ્લેઇંગ ચેસ. તો ડોન્ટ ધે? યસ ધે ડુ. પંકજ લાઇક્સ પ્લેઇંગ ચેસ. ડઝન્ટ હી? યસ હી ડઝ. તમારો વારો. યુ લાઇક પ્લેઇંગ ચેસ. તમને પણ ગમે છે. તો ડોન્ટ યુ? યસ આઈ ડુ. એ મને ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે ટેક્સ્ટ એટલે ચોપડીમાં લખવાનું છે. ચોપડીનું હોમવર્ક ટેક્સ્ટમાં લખવું, ચોપડીમાં લખવાનું છે. યાદ રાખજો, ભૂલ ના થાય વિદ્યાર્થી મિત્રો. આ હોમવર્ક તમારે ચોપડીમાં લખવાનું છે. જો તમને વિડીયો ગમે તો એને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર અને લાઇક જરૂર કરજો. ફરી મળીએ, ત્યાં સુધી બધાને ગુડ બાય.